પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના મુવાલિયા ફાર્મ ખાતે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા નાગલી પાક પર 2 દિવસીય પરિસંવાદ યોજાયો। મધ્ય ગુજરાતના 152 ખેડૂતોએ લીધો ભાગ। દાહોદના મુવાલિયા ફાર્મ ખાતે આવેલ આણંદ કૃષિ યુનિવર્સિટીના સંશોધન કેન્દ્ર દ્વારા 5 અને 6 જૂન 2026ના રોજ મધ્ય ગુજરાતના ખેડૂતો માટે નાગલી પાક પર એક વિશેષ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્ટ્રેન્થનિંગ એડેપ્ટિવ રિસર્ચ ઇન એગ્રોક્લાઇમેટિક ઝોન્સ ઓફ AAU યોજના અંતર્ગત આયોજિત આ 2 દિવસીય કાર્યક્રમમાં દાહોદ, પંચમહાલ અને ખેડા જિલ્લાના વિવિધ તાલુકાના કુલ 152 જેટલા પ્રગતિશીલ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ પરિસંવાદનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોમાં હલકા ધાન્ય પાકો પ્રત્યે જાગૃતિ કેળવવાનો, તેમને આ પ્રાચીન તથા પૌષ્ટિક પાકોની ખેતી તરફ પુનઃ વાળવાનો હતો। આ કાર્યક્રમ દરમિયાન કૃષિ સંશોધન કેન્દ્રના યુનિટ વડા ડોક્ટર H.K. પરમારે નાગલી પાકના આદર્શ બીજ ઉત્પાદન અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જ્યારે મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડોક્ટર M.M. પંડ્યાએ નાગલીની અદ્યતન જાતો અને તેના સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા। વધુમાં ખેતી અધિકારી S.B. પારગીએ પ્રાકૃતિક ખેતીના આયામો તથા જીવામૃત અને બીજામૃત તૈયાર કરવાની પદ્ધતિઓ સમજાવી હતી। ઉલ્લેખનીય છે કે હલકા ધાન્ય પાકોમાં રહેલા ઉચ્ચ પોષક તત્વો અને તેની આબોહવાકીય અનુકૂળતાને ધ્યાનમાં રાખીને જ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2023ને હલકા ધાન્ય આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું। આ પરિસંવાદના માધ્યમથી ખેડૂતોને કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલી નાગલીની ઉચ્ચ ગુણવત્તાયુક્ત જાતો, ગુજરાત નાગલી 8 અને ગુજરાત નાગલી 9 ગીરાની ઉત્પાદન ક્ષમતાનો પ્રત્યક્ષ પરિચય કરાવવામાં આવ્યો હતો। આ જાતો વધુ લોહ તત્વ, કેલ્શિયમ અને ફાઇબર ધરાવતી હોવાની સાથે રોગપ્રતિકારક શક્તિ પણ ધરાવે છે। કાર્યક્રમના અંતે ખેડૂતોને તેમના વિસ્તારમાં વાવેતર માટે આ નવીન જાતના બિયારણોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું, જેનાથી આગામી સમયમાં ખેડૂતોની આવક અને ઉત્પાદકતામાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા સેવાઈ રહી છે।